નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના હરિનગર જૂની પાણી ટાંકી નીચે દેવ સરકાર ચાઇનીઝ લારી પર કામ કરતા રાજેશભાઈ જોગડિયા, તેની ઉપર ગત રાત્રે 1 વાગ્યાની આસપાસ નહીં જઈ બાબતે ઝઘડો થયો હતો, જેને લઈને 8 ઇસમોએ ભેગા મળીને રાજેશભાઈ જોગડિયા પર છરાના ઘા અને પેટમાં મારવા જતા બચાવ પક્ષમાં હાથ આગળ રાખતા તેની આંગળી કપાઈ ગઈ હતી, જેને લઈને અકોટા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રાજેશભાઈ જોગડિયાને માથાના ભાગમાં ઈજા થઈ હતી અને સાથે તેમના છાતીના ભાગમાં પણ જગ્યા થઈ હતી અને સાથે જ તેમની હાથની 4 આંગળી પણ કપાઈ ગઈ હતી. આ સંદર્ભે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં અકોટા પોલીસ સ્ટેશન આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે સામેવાળા વ્યક્તિ નશાની હાલતમાં હતા અને તેઓ બુટલેગર તરીકે એટલે દારૂનો ધંધો કરી રહ્યા છે અને નહીં જોઈ બાબતે રાજેશભાઈ જોગડિયાને માર મારવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદના આધારે એવું કહેવામાં આવ્યું છે કે તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કેમેરામેન ફરીદ શેખ, હુકમ ન્યૂઝ, વડોદરા. હરિનગર 4 રસ્તા ઉપર લારી છે. એ લારી ઉપર આ છોકરાઓ આવી અને એક ઓર્ડર આપ્યો, એ મેં બનાવ્યો અને બનાવ્યા પછી એ લોકોએ ઝઘડો કર્યો અને આ મને ઝઘડામાં વાગ્યું. સાધારણ તીખું થઈ ગયું એટલે. સામેવાળા વ્યક્તિ કોણ હતા એ તમને ખ્યાલ છે? ના, હું ઓળખતો નહીં, પણ એનું નામ કંઈક ઘટી છે. એટલે દારૂનો ધંધો કરે છે? હા, દારૂના ધંધા જ કરે છે. આ જે તમને મારવામાં આવ્યા છે એમાં કેટલા વ્યક્તિઓ હતા? ટોટલ 8 હતા. 8 વ્યક્તિઓ. આની ફરિયાદ તમે કરાવી છે? હા, કરાવી.